આજરોજ જામનગર જિલ્લામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે એફઆઈઆર ગુજસી ટોકની કલમ 3(1)(2), 3(2), 3(4) અને 3(5) મુજબ નોંધવામાં આવેલી છે. આ બે એફઆઈઆર જામનગર જિલ્લામાં બે ટોલકીઓ જે અસલમ કરીમ ખિલજીની ટોલકી અને એના 18 સાગરીતો અને બીજી એફઆઈઆર અલ્તાફ ગફાર ખફી અને એની ટોલકીના 11 માણસો વિરુદ્ધ ગુજસી ટોક કલમ હેઠળ નોંધવામાં આવેલી છે. આ બે ગેંગ ટોલકીઓ વિરુદ્ધની ગુનાહિત ઇતિહાસ બાબત હું આપ લોકોને જણાવવા માંગુ છું કે અસલમની ગેંગમાં જે 18 માણસો છે એના વિરુદ્ધ 46 ગુનાઓ છે. અલ્તાફ અને એની ટોલકી ઉપર 52 ગુનાઓ નોંધવામાં આવેલા છે. ગંભીર ગુનાઓની હિસ્ટ્રી જેમાં ખૂનની કોશિશ, બલાત્કાર, આર્મ્સ એક્ટ, લેન્ડ ગ્રેબિંગ, જાનથી મારી નાખવાની ધમકી, ધાડ પાડવાની તૈયારી, ફાયરિંગ, એટ્રોસિટી, ઘરફોડ, પ્રોહિબિશન, નાર્કોટિક્સ અને એવા ગુનાઓની હિસ્ટ્રીવાળી ટોલકી જે છેલ્લા 3 મહિનામાં પણ એ લોકો એકબીજા ઉપર અને સામાન્ય નાગરિકો ઉપર 307ના ગુનાઓ અને સિક્કા પોલીસ સ્ટેશનમાં 1 અઠવાડિયા પહેલા ફાયરિંગ અને 307ના ગુનાઓ જો દાખલ થયા છે. એ પ્રકારની હિસ્ટ્રીને જે બે ટોલકી વિરુદ્ધ છે એના વિરુદ્ધ એના ગુનાઓને ધ્યાનમાં રાખતા અને એના જો ગેંગ મેમ્બર્સ છે એના વિરુદ્ધ અમે એક બે ફરિયાદ સિટી એ ડિવિઝનમાં આજે નોંધવામાં આવેલી છે. એના પછી અસલમ ખિલજી અને એને 18 સાગરીતોમાંથી અત્યારે અમે 13 આરોપીઓની ધરપકડ કરેલી છે. 5 આરોપીની ધરપકડ કરવાની બાકી છે. અલ્તાફ ગફાર ખફીની 11 લોકોની જે ટોલકી વિરુદ્ધ અમે ગુના દાખલ કર્યું છે એમાંથી 8 આરોપીઓ અત્યારે જેલમાં છે જે ફાયરિંગ અને 307ના ગુનામાં આરોપી છે. અને સાથ એક આરોપીને અમે આજે અરેસ્ટ કર્યું છે અને 2 બાકી છે. સાથે સાથ આ તપાસ દરમિયાન તપાસ ડીવાયએસપી સિટી જયવીર ઝાલા દ્વારા કરવામાં આવશે. આ તપાસમાં અન્ય કોઈ ગેંગ મેમ્બર, અન્ય કોઈ માણસ એની મદદ સગવડ કરતા આપતા હોય એની પણ અમે એની ધરપકડ કરશું. સાથે સાથ એ લોકોએ જે પણ ગેરકાયદેસર મિલકત પોતાની એ ગુનાહિત ઇતિહાસથી અને પ્રવૃત્તિઓથી જે વસાવી છે એની પણ અમે તપાસ કરવામાં આવશે અમારી દ્વારા. જે કલમ છે જેમાં ગુનાહિત ટોલકી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટ જેમાં કહેવામાં આવે છે, જે ટોલકી એક્ટિવ હોય, જેની ગતિવિધિઓ ચાલતી હોય, જે રીતે મેં કીધું આપને છેલ્લા 6 મહિનામાં એ લોકોએ 3 થી 4 ગંભીર ગુના એકબીજા ઉપર કર્યું છે. સાથે સાથે આમને સામનેના ગુનાઓ છે અને સાથે સાથે સામાન્ય નાગરિકોને હેરાન કરવાની અને એને વિરુદ્ધ પણ ગુના કરવાની ટેવવાળા છે. તો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ટોલકી જેની પ્રવૃત્તિ ચાલુ હોય અને એ ટોલકી દ્વારા સામાન્ય જનમાં ભય ફેલાવતા હોય અને ગેરકાયદેસર મિલકત પણ વસાલી હોય એ વિરુદ્ધ આ કલમો મુજબ ગુજસી ટોકની એ ફરિયાદ બે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ જે પૂરી જે ગુનાહિત ઇતિહાસ, જે ટોલકીના ગુનાહિત ઇતિહાસ અને આરોપીઓ બાબત જે અટક કરવાની પ્રોસિજર છે સિટી ડિવિઝન ડીવાયએસપી અને એલસીબી એસઓજીની ટીમ્સ દ્વારા કરવામાં આવેલી છે. સર, અત્યાર સુધી કોઈ મિલકત ટાચમાં લેવામાં આવી, કોઈ કાર્યવાહી કરવામાં આવી? અત્યારે એની તપાસ કરવામાં આવશે. જે મિલકતો અગાઉ ડેમોલિશન થયું છે એની પણ વિગત એવા લેવામાં આવશે, જેની ઉપર લેન્ડ ગ્રેબિંગ હેઠળ જે એક્ટ હેઠળ પણ એના આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ છે એને પણ એમાં ઇન્ક્લુડ કરવામાં આવશે.